ભારતીય પ્લેબેક ગાયિકા અનુરાધા પૌંડવાલે કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ ખાતે પહોંચી પૂજન અર્ચનનો લાભ લીધો। આજે ગંગા દશહરા પર્વની પૂર્ણાહુતિ આરતીમાં કરનાળીના સોમનાથ ઘાટે હાજર રહેશે। ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત ભારતીય પ્લેબેક ગાયિકા અનુરાધા અરુણ પૌંડવાલે ભારતીય ભક્તિ સંગીત અને બોલિવૂડ ઉદ્યોગમાં અનેક પ્રાદેશિક ભાષા પોતાનું સ્વર કામન પાથરી ભજન ક્વીન અને મેલોડી ક્વીન જેવો ખિતાબ પ્રાપ્ત કર્યો છે। ભારતીય ફિલ્મ સંગીતમાં પોતાનું અનન્ય યોગદાન આપનાર અનુરાધા પૌંડવાલા આજે ડભોઈ તાલુકાના નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ દાદાના પાવન દર્શન સાથે ગર્ભગૃહમાં બેસી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર થકી પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભાજપા અગ્રણી અને કુબેર મંદિરના ટ્રસ્ટી પરિનુદ ભગત અને ધર્મપત્ની રીટા ભગત સાથે અનુરાધા અરુણ પૌંડવાલ પરિવારનો જૂનો નાતો હોય અવારનવાર કરનાળી પધારતા રહ્યા છે। આજરોજ પણ તેઓ પરિનુદ ભગતના આમંત્રણને સ્વીકારી કરનાળી આવી પહોંચી દાદાની પૂજાનો લાભ લીધો હતો। જ્યારે આજે ગંગા દશહરા પર્વના 10મા અને અંતિમ દિને તીર્થક્ષેત્ર કરનાળીના સોમનાથ ઘાટના કિનારે સાંજે આરતીના કાર્યક્રમમાં હાજર રહી મહાઆરતીનો જોડાશે।